हेलो, जय श्री कृष्ण। शस्त्र शास्त्र छत्र साथे साथे धर्म ध्वजा अने मशाल थी पूज्य बापूનું અભિવાદન કરવામાં આવ્યું છે। જાણે 8-10 સિકંદર આપણી આ યાત્રામાં જોઈન્ટ થયા હોય। ગયા સિકંદર ને દારા એ જ માર્ગે જવાનું છે, ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે। આ યાત્રામાં આપણને એવું પણ બતાવી દીધું કે ભગવાનની આ યાત્રામાં એક એક નહીં 10-10 જે આખી પૃથ્વીના માલિક થઈ ગયેલા હતા એવા 10-10 સિકંદર પણ આપણી યાત્રામાં હાજર છે। વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને બાળકો, વ્યાસપીઠના સાત્વિક અસરયુક્ત આભાવર્તુળમાં વિહાર કરી રહેલા અસંખ્ય અશરીરી મહાત્માઓને સર્જન રેસિડેન્સી તરફથી આવકાર છે। આ રોજ તો આપણે કહેતા કે 5મા દિવસનું પ્રથમ સત્ર, ચોથા દિવસનું બીજું સત્ર, પણ આજ એવું કહી શકાય કે આ પ્રથમ સત્ર પણ કહેવાય ને આખરી સત્ર પણ કહેવાય આ કથાનું। એવા 7મા દિવસના મંગલ પ્રારંભ પૂર્વે ગઈકાલે બાપુએ માવતર વિશે પણ થોડી વાત કરી હતી અને નાની નાની બાળકીઓએ દીકરીઓએ જે અહીં કૃતિ રજૂ કરી હતી, આબેહૂબ રજૂ કરી હતી। પૂજ્ય બાપુએ કીધું કે પરમાત્મા ભગવાન જ્યારે નાના હતા, 5 જ વર્ષના હતા, અને ત્યારે કીધું કે માં હું ગાયો ચરાવવા જાઉં, ત્યારે માએ ના કીધી। માએ ના કીધી એનું કારણ એટલું હતું, એને ખબર હતી કે મારો કનૈયો બધે પોગીને પાછો વળે એવો છે, પણ માને એટલું કૃષ્ણ જો એનાથી દૂર એક ક્ષણ જાય ને એ ગમતું નહોતું ને એટલા માટે ના કીધી હતી કે ના બેટા હજી તું નાનો છો। અને એના એજમાં કૃષ્ણ પરમાત્મા જ્યારે ગોકુળમાં થી મથુરામાં ગયા અને મથુરાના રાજા જ્યારે મથુરાના રાજા થયા અને થાળી પીરસવામાં આવી, એમાં શું ખામી હોય, અને એમાંય તે માખણ પીરસવામાં આવ્યું ને, ત્યારે ભગવાને કીધું હતું કે આ માખણને મારી નજર સામેથી દૂર કરો। કારણ બધાએ કીધું કે ભગવાન તમને માખણ તો ખૂબ ભાવે છે ને આજ કેમ ના કહો છો? ત્યારે ભગવાને કીધું તું આપણે એવા કીર્તન રજૂ કરીએ છીએ કે માખણ જોઈને મને મોહન કાં સાંભળે, માખણ તો શ્વેત અને મોહન તો શ્યામ। માખણ તો શ્વેત છે અને એને જોઈને આપણને મોહન કેમ સાંભળે? કારણ કે ભગવાનને માખણ ભાવતું હતું એટલે, પણ ભગવાને એવું કીધું કે માખણ જોઉં ને તે મને મારી માં જશોદા યાદ આવે છે અને માની યાદ મને વિહવળ બનાવે છે, મને મારી થાળીમાં ક્યારેય માખણ નહીં પીરસતા। એવા
પરમાત્મા ભગવાન આપણને એમ કહેતા હતા, એની કથા દ્વારા આપણને એમ કહેવા માગે છે, માતા પિતાનું મહત્વ સમજાવે છે કે મારા માં જશોદા હું નાનો હતો ત્યારે ના પાડતા હતા, ગાયો ચરાવવા નહીં જાતો, મોટો થયો એટલે એના જગાડતા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધૈનુમાં કોણ જાશે. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધૈનુમાં કોણ જાશે. એના માં એમ કહેતા હતા કે બેટા જાગ, જાગને જાદવા. માવતર પ્રત્યેના પ્રેમની આ વાત છે. અત્યારે ઘણા જાદવા હોય છે, જોકે જાદવ નામ હોય એ ખોટું નહીં લગાડતા, કારણ મારો ઉલ્લેખ છે ને એ કોઈ નામ તો આપણે એવું પાડીએ છીએ. ભારત વર્ષમાં આ ભારતનું નામ જે રાજા ઉપરથી પડ્યું, મહાન રાજા ભરત, માતા પિતા બહુ ઊંચા નામ પાડે કે ભરત નામ પાડે, સમ્રાટ. કલિંગના યુદ્ધમાં રક્તના વોંકળા વહેતા કરી દેવાનો એ કોઈ સમ્રાટ છે, એવા અશોકનું નામ પણ માતા પિતા પાડે છે. ઘણા આમાં અશોક હશે, એટલે એવું કોઈ ઉલ્લેખ કરું તો એવું કોઈ પછી મને ફોન ન કરતા કે મારું નામ લઈને કેમ, અમે તો માવતરને હાચવી છીએ. ધન્યવાદ તમને, તમે જો માવતરની પાસે રહેતા હો ને, માવતરની ભેગા રહેતા હો ને, કોઈ માવતરને નથી રાખતા, આપણે માવતર ભેગા રહેતા હોઈએ છીએ. વધુ સમય ન લેતા સર્જન રેસિડેન્સી પરિવાર વતી અને આપ સૌ વતી વંદન સાથે પૂજ્ય વિષ્ણુ બાપુને વિનંતી કરીએ કે આપણને કથા રસનું પાન કરાવશે. જય શ્રી કૃષ્ણ. હલો, બાળકોનું એક નાટક નિહાળવાનું છે, એ ક્યારે લેવાનું છે? હા, બાપુ આપણને ગેપ આપશે બાળકોના એક નાટક નિહાળવા માટે. જય શ્રી કૃષ્ણ. नमः परमहंसास्वादित चरण कमल चीन मकरंद भक्त जनमानस निवासा श्री रामचंद्र बंसी विभूषित करा पूर्णेन्दु सुंदर मुखा दरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं
ततो जयमुदीरये। सीतानाथ समारंभा श्रीरामा नन्दार्य मध्यमा अस्मदाचार्य पर्यन्ता वन्दे गुरु परम्परा। प्रभुनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशय। जय जय श्री राधारमण, जय जय नवल किशोर। जय गोपी चितचोर प्रभु, जय जय माखन चोर। जय जय माखन चोर। बोलो द्वारिकाधीश श्री श्री रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण भगवान की जय। श्री स्वामीनारायण भगवान की जय। श्री सद्गुरु भगवान की जय। श्री श्याम सुंदर यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। परम पूज्य बजरंगदास बाबा की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हे राम मारा अंतरना
राम जय राम जय जय राम श्री 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 राम राम जय जय राम जय राम जय जय राम हे मारा राम तुम्हें मारा अंतरना आरा हे राम भाव से और भीतर से गाइए राम जय जय राम श्री राम जय 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 राम
बचन मन करमा सपने जानन दूसर धर यद्यपि सो सब भांति आया 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 भगत बचन मन करमा सपने बचन मन करमा न दूसर धर्मा प्राण समाना सद्भांति अयाना बोलिए श्री हनुमान जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय।
જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. પરમ મંગલમય ભગવત સ્વરૂપ શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત સર્જન રેસિડેન્સી પરિવાર આયોજિત આ શ્રીમદ ભાગવત કથામાં આપ સૌ ઉપસ્થિત પૂજનીય ભૂદેવો, સૌ અતિથિઓ અને સન્મુખ કથા શ્રવણ કરવા ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને વ્યાસગાદી ઉપરથી મારા જય સિયારામ. જોતરે જોતામાં દિવસો વીતી ગયા. 21,600 કાળ ખાશે. પણ આ 7 દિવસી આ શ્રીમદ ભાગવત કથામાંથી આપણે શું લઈ શકીએ અથવા તો શું લીધું? મહત્વનું તો એ છે કે ભાઈ આટલી મહા મહેનતે અમે આવું સુંદર અને દિવ્યાતિ દિવ્ય આયોજન કર્યું, તો આમાંથી આપણને મળ્યું શું? પ્રાપ્તવ્ય શું? મોક્ષ તો બહુ દૂરની વાત છે. જો હું મારો અંગત વિચાર જો તમને કહું તો હું મોક્ષવાદને બહુ માનું નહીં. મારો અંગત વિચાર છે. મોક્ષ કોણ માગે? કે જે જીવન જીવવાથી કંટાળી ગયા હોય એ. તમે કોઈ આમાંથી કંટાળ્યા છો? તો આંગળી ઊંચી કરો, હું ભગવાનને કહી દઉં કે આને ઉપાડે. અને બીજી એક વાત એ છે કે મુક્તિ તો ક્યારે મળે? ગુજરી ગયા પછી. તો મારો અંગત વિચાર એવો છે કે માણસ ગુજરી ગયા પછી મોક્ષને પામે એના કરતા શ્રીમદ ભાગવત કથા જીવતા સાંભળી લે અને જીવતા જીવન મુક્ત થઈ જાય. આ કથાનું ફળ બીજો તો મળે કે ન મળે એની મને બહુ ખાતરી ખબર નહીં. પણ નરસિંહ મહેતો જુનાગઢનો એ નાગર નરસિંહો એમ કહે, જેના ભગવાને 52 કામ કર્યા છતાંય એ નરસિંહ મહેતો એ ભગવાનની પાસે એટલું જ માગે, પ્રભુ તારું વૈકુંઠ તને મુબારક. મારે મુક્તિ ન જોઈએ, મારે વૈકુંઠ ન જોઈએ, મારે તારો કૈલાસ લોક ન જોઈએ, તારો અક્ષર લોક ન જોઈએ, એ બધું તને મુબારક. કારણ કે જેને ભક્તિ કરવી છે, જેને ભજન કરવું છે, જે હરિના જન છે, એ કોઈ દિવસ મોક્ષ ન માગે. મને આજે મહેતાના એક પદથી કથાની શરૂઆત કરવાનું થોડુંક મન ચાહ્યું છે. એ કહે છે કે હરિના જન તો મુક્તિ ન માગે માગે જન્મ તાર રે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ અવતાર રે. એ હરિના જન તો એ મુક્તિ ન માગે, માગે જન્મ અવતાર રે. ઓ હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ અવતાર રે. નિત સેવા
સેવા નિત ઉત્સવ કીર્તન નિત સેવા નિત ઉત્સવ કીર્તન એને નિરખવા નંદ કુમાર ભૂતલ ભક્તિ પદાર્થ મોટું આ ભૂતલ ભક્તિ પદાર્થ મોટું તે બ્રહ્મલોકમાં આવી રે પુણ્ય કરી અમારા પુર પામ્યા પુણ્ય કરી અમારા પુર પામ્યા અંતે 84 ની મારી રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું ભૂતલ ભક્તિ પદાર્થ આ ભૂતલમાં આ પૃથ્વીલોકમાં મોટામાં મોટું જો પદાર્થ હોય તો એ મોક્ષ નથી, મુક્તિ નથી. તો આ ભૂતલમાં આ પૃથ્વીલોકમાં મહાન પદાર્થ હોય તો એ ભક્તિ છે. મુક્તિ નહીં. ભાગવતજીમાં આવે છે કે મુક્તિ એ તો ભક્તિની દાસી છે, કચરા પોતા કરવા વાળી. તમે જો ભક્તિ કરશો તો મુક્તિને માગવાની જરૂર જ નહીં પડે. એ મુક્તિ તો તમારી દાસી બની તમારા કચરા પોતા સાફ કરશે. પણ આપણે તો બધું મફતમાં જોઈએ ને. મુક્તિ આમ અમે જઈએ તો આમ પરાણે અમારો હાથ મૂકાય, બાપુ આને માથે હાથ મૂકો, પરાણે ખેંચીને મુકાવે આપણને. ત્યારે હું એમ કહું ભાઈ તમે પરાણે આમ મુકાવો એ નહીં. જીવન એવું હોવું જોઈએ કે કોઈ સાધુ કોઈ મહાપુરુષને આપણે કહીએ કે માથે હાથ મૂકો એમ નહીં, પણ સાધુને એમ થવું જોઈએ કે આ જીવ લાયક છે તો હાથ મૂકવાની જરૂર ન પડે. ખાલી એની નજર કરે ત્યાં તમારા 71 પેઢીના ઉદ્ધાર થઈ જાય. આંખ ખાલી આમ ફેંકે, ખાલી નજર કાપે, દ્રષ્ટિ ફેંકે તો જીવનું કલ્યાણ થઈ જાય. તો ભક્તિ કરીએ સાહેબ, મુક્તિ નહીં. ભક્તિ કરીશું તો મોક્ષની જરૂર જ નહીં પડે. તો એવી આ મોક્ષદાયીની જે આ કથા, એને આપણે આજે અંતિમ દિવસે, વિરામના દિવસે જ્યારે શ્રવણ કરવા ઉપસ્થિત છીએ ત્યારે આ કથા દ્વારા અનેક પિતરો પાર થઈ ગયા, જીવના કલ્યાણ થઈ ગયા. પણ આપણને જે સાંભળીએ છીએ એને શું મળ્યું? પ્રમાણ તો હોવું જોઈએ ને. તો આટલા વર્ષોના અનુભવ પછી હું તમને એટલું અહીં સાબિત કરી બતાવું કે ભાઈ મોક્ષ મળે, મુક્તિ મળે, વૈકુંઠ મળે એ બધું દૂરની વાત છે. પણ કથામાં 7 દિવસ જે કથા સાંભળે એ માણસને ભીતરની શાંતિ મળે. આજના માણસને ભગવાને ધન દોલત સંપત્તિ ગાડી મોટર બંગલા બધું આપ્યું છે, પણ હું મારા હૃદયને પૂછું, તમે બધા તમારા હૃદયને પૂછો કે ભીતરથી આપણે કોઈ શાંત છીએ, સુખી છીએ? હા કે ના? અંદરથી રાજીપો કેટલા ને? આટલું સુખ મળી ગયું. પૂછો પહેલા આમાં વડીલોને કે કોઈ જાતની વ્યવસ્થા જ ન હતી. નહીં વાહન, નહીં લાઈટ, નહીં કોઈ પાણીની વ્યવસ્થા. કોહે આમ ખેંચીને પાણી કાઢવું પડતું. એને બદલે અત્યારે કેટલી બધી વ્યવસ્થા. આમ ખાલી સ્વિચ દબાવો ત્યાં પાણી શરૂ થાય. એસી, કારમાં એસી, વળી ઘરે જાઓ તો એસી, ઓફિસમાં એસી. પણ હું તમને પૂછું કે આટલું બધું સુખ મળ્યું, આટલો બધો એશો આરામ મળ્યો, પણ ભીતરથી રાજી કેટલા? તમને એમ હશે કે મારા દુઃખને ગાવા હું મારા વેવાઈ પાસે જાઉં, તો તમે તમારા દુઃખના આંસુ લૂછવા માટે એક રૂમાલ રાખતો હશે તો તમારો વેવાઈ ડબલ રાખે છે. સબ દુખી હૈ. કહા કહે કિસે કહે એ શિકાયત અપની સુફી એક શેરમાં લખે છે કે કહા કહે
किसे कहे ये शिकायत अपनी, यहाँ जिसको देखो उनका दामन भींगा लगता है। सब रो रहे, कोई रुपया माटे रोवे, कोई रूप माटे रोवे, कोई वળી આ માટે, કોઈ તે માટે, લગભગ બધા જ રડે છે। કબીર સાહેબ કહે છે કે કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ, कोई तन दुखी, कोई मन दुखी, कोई धन बिन रहत उदास, थोड़े थोड़े सब दुखी, लेकिन सुखी है विष्णु दास। કંઈક આપણામાં ખૂટે છે, પણ સુખી કોણ? જે હરિનું ભજન કરે છે, જે હરિનું નામ જપ્યા કરે છે, એ બધા સુખી। બાકી તો આમ આપણે આમ કહીએ, આમ લાખો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય, છતાંય આપણે પૂછીએ કેમ ભાઈ મજામાં, મરાઈ ગયા, ત્યાંથી શરૂ કરે। આમાં આટલી નુકસાની ગઈ, આમાં આટલું થયું, આમાં આટલું થયું, આમાં આમ થયું। વેવાય આવે ત્યારે રૂપિયાની જ વાતો કરતા હોય। હમણાં આમ 2 પેટ્રોલ પંપનું પેલું કર્યું છે, ફલાણા જગ્યાએ આટલા પ્લોટો રાખ્યા છે, એ વેવાય પાસે, પણ ભગવાન પાસે જાય ત્યારે ગરીબ થઈ જાય। તો ક્યાં ગયું એ સુખ? એ ભીતરી શાંતિ મારી તમારી ક્યાં ગઈ? खोजो। भीतर नो ए भेरो मारो, आत्मो खोवाणो मने मार्ग नो चींधनारो, बोलो भूमियो खोवाणो ए वाटे जनारा कोईए जोयो के जोए भाळ्यो के आ भीतरनो घेरो मारो, आत्मो खोवाणो रे, मार्गनो सींधनारो, भूमियो खोवाणो ए वाटे सारा लेता, જોયો હોય તો કેજો, જોયો હોય તો કેજો। એના રે વિનાની મારી કાયા છે પાંગળીને, આખું રે છતાં હું તો મારી આખું છે આંધળીને। એના રે વિનાની મારી એ કાયા છે પાંગળીને, હો આખું રે છતાં પણ મારી આખું છે આંધળી। રે સમદરિયાનો હંસલો ખોવાણો રે, રે સમદરિયાનો હંસલો ખોવાણો એ સરોવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો, જોયો હોય તો કહેજો। ભીતરનો ઘેરો મારો, આત્મો ખોવાણો રે, મને માર્ગનો ચીંધનારો, એ ભોમિયો ખોવાણો એ વાટે જનારા કોઈએ જોયો હોય તો કહેજો, ભાળ્યો હોય તો।
ભીતરનો ભેરું મારો. એ આત્મિક સુખ મારું ને તમારો નિજાનંદ, એ શાંતિ ક્યાં ગઈ? તો એટલો પ્રમાણ સાથે હું કહું કે જે 7 દિવસ આ કથા મંડપમાં આવીને બેસી ગયા એને ભીતરનું સુખ મળી ગયું. બસ અહીંયા આટલા લોકો બેઠા છો, હું તમને પૂછું કે તમને કોઈ વાતનું દુઃખ કરું? કઈ તમને યાદ આવે છે? કઈ સાંભળે છે? ઓફિસ એમનો તુલસીદાસજી આખી રામકથા ગાયા પછી અંતમાં આખી રામાયણનો નિચોડ કહે છે રાગેશ્વરીમાં. પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું. પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું. પાયો રામ સમાન પ્રભુ નાહી કહું. પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી. જાગી કૃપા લવલેશ હેમતી મંદ તુલસી દાસ જાગે લવલેશ કે મતિ મંદ તુલસી દાસ. પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું. પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી. આખી રામાયણને ગયા પછી તુલસી કહે કે પાયો પરમ વિશ્રામ. હરિની કથાને ગાયા પછી મને પરમ વિશ્રામ મળ્યો, મને પરમ સુખ મળ્યું, મને પરમ શાંતિ. તો આ કથા એ મોક્ષ આપે કે ન આપે, હા, પણ જેટલી ઘડી આપણે કથાને સાંભળીએ એટલી ઘડી પરમ વિશ્રામ મળે. ભેંસ હોય ને, ભેંસ, એ ભેંસને અમુક પ્રકારની એક માખી એને બહુ ચટકા ભરે, જેને આપણે ગામડાની ભાષામાં બગા બગા કહીએ. બગા એ બહુ આમ ચટકા ભરે એને ભેંસને. એટલે ભેંસ શું કરે કે પાણીનો ખાડો ભર્યો હોય એમાં બેસી જાય, ખાબોચી પોતાના શરીર ઉપર કાદવ લગાડી દે. એ જેટલી ઘડી એ ભેંસ એ ખાડામાં, પાણીના ખાડામાં બેસે એટલી ઘડી પેલી બગાસુ એને ચટકા ભરે નહીં. પણ એ બગાસુ બહુ હોશિયાર હોય. એ શું કરે કે પાણીમાં જ્યાં સુધી ભેંસ હોય ત્યાં સુધી એ બધી બગાસુ બાવળિયામાં કે કોઈ પણ ઝાડમાં વાટે બેસે રાહે, કે હમણાં પેલી ભેંસ નીકળે એટલે વળી પાછા આપણે એને ચોંટી અને ચટકા ભરીએ. એમાં કથા મંડપમાં જ્યાં સુધી જીવ બેઠો હોય ત્યાં સુધી સંસારની એ બગાહું આપણને કવડે નહીં. અહીંથી તમે માંડવા બહાર નીકળો એટલે બધી બગાહું જો ત્યાં બેઠી જ છે. અહીંયા એક કે સંસારની ગાંઠો તમને હેરાન નહીં કરે, એક પણ જેવા બહાર ગયા એટલે ચટકા શરૂ થઈ ગયા. આને આમ કરવાનું હતું, નાનું આમ કરવાનું હતું, નાનું ફલાણું, મારે હજી શાકભાજી લેવા જવાના હતા, અને મારે હજી વેવાઈને ઘેર જવાનું હતું. આમ કેટલું ત્યાં જઈને યાદ આવશે. પણ અહીંયા બેઠા એટલે વિશ્રામ, પાયો પરમ વિશ્રામ. તો એવી આ પાવન કથાને ગાતા ગાતા આજે જોત જોતામાં દિવસો વીતી ગયા. હતો ત્યાં ત્યાં પાછો આવી જાય. સુખદેવજી કહે કે રાજન પરીક્ષિત, ભગવાન કૃષ્ણએ પ્રથમ લગ્ન રૂકમણી રાણી સાથે કર્યા, રાક્ષસ વિધિથી.
અને રૂકમણીનું અપહરણ કરીને ભગવાન કૃષ્ણ દ્વારિકા આવ્યા. બહુ મોટો લગ્નોત્સવ દ્વારિકામાં ઉજવાયો. યાદવ પત્નીઓ સુંદર મંગલ. અને ગઈકાલે જે આપણે લગ્નોત્સવ કર્યો એમાં જાણે એમ થયું કે હકીકતમાં વિચારો તમે મેરે ભાઈ બહેન સોચો કે આપણે આટલો મોટો ઉત્સવ ઉજવ્યો સામાન્ય માણસોએ, અને જ્યારે એ કૃષ્ણ અને રૂકમણી બનીને આવ્યા ત્યારે આપણને એમ જ લાગ્યું કે સાક્ષાત કૃષ્ણ અને રૂકમણી પધાર્યા કે શું. પણ બાપ અત્યારે આપણે એક કૃષ્ણનું રૂપ લીધું અને રૂકમણી માનું રૂપ લીધું અને આપણે એનો પ્રસંગ માણ્યો, તો વિચારો કે જ્યારે દ્વારિકામાં મારો હરિ પરણ્યો હશે ત્યારે કેટલો ઉત્સવ હશે, ત્યારે આનંદની શું અનુભૂતિ હશે. ચોરીના 4 મંગળ ફેરા ફરે છે. સપ્તપદીના શપથ લીધા અને ભગવાન કૃષ્ણનું દાંપત્ય જીવન શરૂ થયું. સુખદેવજી કહે કે ભગવાન દ્વારા રૂકમણીને ત્યાં એક પુત્ર થયો છે જેનું નામ છે પ્રદ્યુમ્ન. પણ એ પ્રદ્યુમ્ન જ્યારે 10 દિવસના હતા ત્યારે એક સમ્રાસુર નામનો રાક્ષસ એને સૂતિકાગ્રહમાંથી ઉપાડી ગયો અને સમુદ્રમાં ઘા કરી દીધો. બહુ વિચિત્ર કથા છે થોડી. એટલે સમુદ્રમાં એક બહુ મોટી માછલી એ ભગવાનના પુત્રને ગળી ગઈ અને એક શિકારી માછીમારી કરવા માટે આવે, એ માછલી એની જાળમાં ફસાણી અને ઘેર લઈને ગયો, એને ચીરી તો ભગવાનનો આ પુત્ર જીવતો નીકળ્યો છે. પોતાના ઘરમાં એક દાસી તરીકે કામ કરતી એક એ સ્ત્રીને આ ભગવાનના પુત્રને ઉછેરવા માટે આપી દીધો. પણ જેમ જેમ પ્રદ્યુમ્ન મોટા થતા ગયા એમ એમ ભગવાન કૃષ્ણ જેવા દેખાવા લાગ્યા, કારણ કે ભગવાનનું લોહી છે, કૃષ્ણનું સંતાન છે. એટલે અદ્ભુત જેવા કૃષ્ણ એવા જ પ્રદ્યુમ્ન દેખાવા લાગ્યા. હવે જે સ્ત્રીએ જે પેલી દાસીએ કૃષ્ણ પુત્રનો ઉછેર કર્યો એ જ દાસી આ પ્રદ્યુમ્નના રૂપમાં આસક્ત થઈ ગઈ, મોહિત થઈ ગઈ. પ્રદ્યુમ્ન કહે અરે તમે તો મારી માં સમાન ગણાવો, તમે મારી સાથે આ રીતે વર્તન કરો. પણ એવામાં દેવર્ષિ નારદજી આવે છે અને બધો ખુલાસો કરે કે હે પ્રદ્યુમ્ન, તમે પૂર્વ જન્મના કામદેવ છો અને આ દાસી તરીકે જે કામ કરવા વાળી છે ને એ પૂર્વ જન્મની તમારી પત્ની રતિ દેવી છે. ભગવાન શંકરે જ્યારે કામદેવને બાળ્યો અને એ વખતે રતિદેવી રડતા રડતા મહાદેવ પાસે આવે અને શંકર ભગવાનને ખોળો પાથરી અને પોતાના સૌભાગ્યની ભીખ માગે. અને એ વખતે મહાદેવે આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું કે હે રતિ, અત્યારે તમે તારા પતિને બાળી નાખ્યો, પણ જા દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ જ્યારે અવતાર ધારણ કરશે અને કૃષ્ણ પ્રથમ લગ્ન કરશે અને કૃષ્ણ થકી જે પુત્ર થશે એનું નામ પ્રદ્યુમ્ન, એ પ્રદ્યુમ્ન ફરી એકવાર તારો પતિ તરીકે તને પ્રાપ્ત થશે. આ મારું વરદાન છે. जब जदुवंश कृष्ण अवतारा, जब जदुवंश कृष्ण अवतारा, होई हरन महामहिपारा, होई हरन महामहिपारा, कृष्ण तनय होई पति तोरा, कृष्ण तनय होई पति तोरा, बचनु अन्यथा होई न मोरा, बचनु अन्यथा होई न मोरा, जब जदुवंश રતિદેવીને મહાદેવે વરદાન આપ્યું, જબ જદવંશ કૃષ્ણ અવતારા અને હોય હરન મહાભય ભારા, કૃષ્ણ તનય હોય પતિ તોરા. દેવર્ષિ નારદજી ખબર આપ્યા અને કૃષ્ણને જ્યારે ખબર મળ્યા એટલે પ્રભુ પધાર્યા છે પોતાના પુત્ર સહિત, પુત્ર વધુને લઈને પ્રભુ દ્વારિકા પહોંચ્યા. પ્રદ્યુમ્નના જીવનમાં પણ એક સુંદર પુત્ર થયો છે.
સુખદેવજી કહે કે હે રાજન, દ્વારિકામાં એક ભગવાનનો સગો રહે છે. સત્રાજીત સ્વતનયા કૃષ્ણાય કૃતકિલ્બિષ સ્વયં તકેન મણીના સ્વયં મુદ્યમ દત્તવા. બીજા લગ્ન ભગવાનના થાય એની કથા સુખદેવજી કહે કે ભગવાનનો એક સંબંધી દ્વારિકામાં રહે છે. એ સૂર્યનારાયણનો બહુ જબરો ઉપાસક છે. એટલે એક દિવસ સૂર્યનારાયણે ભુવન ભાસ્કરે પ્રસન્ન થઈ અને એક મણી આપ્યો જેનું નામ છે સંયમતક મણી. હવે આ મણીનો એક પ્રભાવ કે રોજ સવારમાં સૂર્યને એક અર્ઘ્ય લોટોનો ચડાવે આ સત્રાજી, અને એ મણીને આમ સૂર્યની સામે રાખે એટલે મણી રોજનું 8 ભાર સોનું આપે. હવે ભાર કેટલું થતું હશે એ મને ખબર નથી, એ તો સોનીને ખબર હોય. એક ભાર એટલે કેટલું? દેવાંગભાઈ તમને ખબર કેટલું થાય? આમ જોરથી બોલો. એક ભાર એટલે 64 કિલો. હા હા, એક ભાર સોનું એટલે 64 કિલો. હવે રોજનું 8 ભાર સોનું આને ઘેર આવે તો 64 ગુણ્યા 8 હિસાબ કરીને મને કહો કેટલું સોનું થાય? હવે રોજ આટલું સોનું આવતું હોય તો એક મહિનામાં આ સત્રાજીતની પાસે કેટલું સોનું થઈ જાય? હવે ઘટના એમ બની કે આ સત્રાજીતની પાસે દ્વારિકા કરતાંય વધારે સંપત્તિ થઈ ગઈ. અને સાહેબ, જે રાષ્ટ્રમાં, જે દેશમાં, જે વ્યક્તિની પાસે જરૂરિયાત કરતા વિશેષ સંપત્તિ વધી જાય ને તો સમજવાનું કે હવે પતન થવાનું છે, હવે વિનાશ થવાનો છે. એક દિવસ આ સત્રાજીત પેલી મણીને ધારણ કરીને દ્વારિકાના દરબારમાં આવે. તમામ યાદવો સત્રાજીતના મણીની સામે એક નજરથી ટગર 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 જોઈ રહ્યા. કૃષ્ણ પણ વારંવાર એની સામે જોવે, ઘડીક થાયને બીજાની સામે જોવે અને વળી પાછું ભગવાનનું ધ્યાન એ મણી સામે જાય. એટલે યાદવને એમ થયું કે કૃષ્ણને આ મણી પસંદ પડી ગયો લાગે છે. એટલે સત્રાજીતને કહ્યું, સત્રાજીત, આ ભગવાન કૃષ્ણ તારા મણીની સામે વારંવાર જોવે છે એટલે એવું લાગે છે કે કૃષ્ણને આ મણી ગમતો હોય. તો એક કામ કરને, કૃષ્ણ આપણા રાજા છે અને રાજાને જે ગમે એ એની રાણી. આપણે તો એની પ્રજા કહેવાય. જો ભગવાનને ગમતું હોય તો તું પૂછી જો ને કૃષ્ણને. સત્રાજીત કે નહીં ભાઈ, હું ના આપી શકું, કારણ કે આ મણી કોઈ સામાન્ય નથી. મારા ઈષ્ટદેવ ભગવાન સૂર્યએ મને પ્રસાદમાં આપેલો આ મણી છે, એવું કેમ આપી શકું? પણ વારંવાર કૃષ્ણ જોવે છે ને એટલે અમે કહીએ છીએ. બોલે ભલે જોતા હોય પણ એ મણી હું નહીં આપું. એ મણી ના આપ્યો અને સત્રાજીત એને ઘેર ગયો. થોડા દિવસ પૂર્વે એનો એક નાનો ભાઈ છે જેનું નામ છે પ્રસેન. એ પ્રસેને સત્રાજીત પાસે આ મણી પહેરવા માટે માંગ્યો કે ભૈયા 2-4 દિવસ મને આ મણી પહેરવા આપો ને. નાનો ભાઈ છે, ના પડાય નહીં. એટલે સત્રાજીતે પ્રસેનને મણી પહેરવા માટે આપ્યો અને એ મણી પહેરી અને સત્રાજીત જંગલમાં શિકાર કરવા માટે ગયો. એક સિંહની સાથે એને ઝપાઝપી થઈ અને સિંહે એક પંજો માર્યો. સત્રાજીતના ભાઈ પ્રસેનને એને મારી નાખ્યો અને ઝપાઝપીમાં પેલો મણી હતો એ ઉડીને ક્યાંક પડી ગયો. હવે ત્યાંથી જાંબુવનજી નીકળ્યા. એણે આ છલકેલો મણી જોયો એટલે મણી એને લઈ લીધો અને પોતાની ગુફામાં આવી અને પોતાની પુત્રી જાંબુવંતી હતી એના ગળામાં પહેરાવી દીધો. આ બાજુ સત્રાજીતે રાહ જોઈ. મારો ભાઈ ગયો છે. 2 દિવસ, 3 દિવસ, 5 અઠવાડિયું થઈ ગયું. પ્રસેન શિકાર કરવા ગયો, હજુ આવ્યો નહીં. એનું શું થયું હશે? ક્યાં ગયો હશે? તપાસ કરાવી, પોતાના સેવકોને મોકલ્યા તો ખ્યાલ પડ્યો કે પ્રસેન તો મરાણો છે. સત્રાજીત આવે છે અને જોવે તો પેલો મણી એના ગળામાં જોયો. કોણે મારા ભાઈને મારી નાખ્યો હશે?
આ મણી માટે કોઈ વ્યક્તિએ મારા ભાઈનું કાસળ કાઢી અને એ મણી એને લઈ લીધો છે. એમાં સત્રાજીતને વિચાર આવ્યો કે 8-15 દિવસ પહેલા જ્યારે હું દ્વારિકામાં ગયો ત્યારે કૃષ્ણ વારંવાર મારા મણી સામે જોતા હતા. યાદવોએ પણ કહ્યું કે કૃષ્ણએ ને એ મણી ગમી ગયો છે, એને તું આપી દે. એટલે ક્યાંક કૃષ્ણએ તો મારા ભાઈ પ્રસન્નને મારી નહીં નાખ્યો હોય ને. આ મણીના લોભે 5-25 માણસોને પૂછ્યું કે ભાઈ આવું બને? તો દ્વારિકા વાળા, કૃષ્ણના જ બધા ખાવા વાળા, એણે એમ કહ્યું કે ભાઈ હોય ન ભૂતો ન ભવિષ્યતી. એને બાળપણની આદત હતી ચોરી કરવાની, તો ભલે ને ત્યારે સોનાની દ્વારિકાનો માલિક થઈ ગયો, પણ કઈ એ લક્ષણો એ થોડા જાય. અને એના પરિવારજનો કૃષ્ણને માટે જેમ તેમ મળ્યા બોલવા. સીધો આક્ષેપ ભગવાન કૃષ્ણ ઉપર ઓઢાડ્યો. હવે કૃષ્ણ નિર્દોષ છે, પણ આ સમાજ ક્યારેક કોના ઉપર કેવી આળ ઓઢાડી દે કઈ ભરોસો નહીં. તમે બિલકુલ નિર્દોષ હો, પણ લોકોની નજરમાં અને આ દુનિયા છે ભાઈ. કોઈ આમ બોલે, કોઈ તેમ બોલે, કોઈનામાં તમને સારું દેખાતું હોય તો જેવી આપણી દ્રષ્ટિ. લીલા રંગના ચશ્મા પહેરો તો જગત લીલું દેખાય, કાળા રંગના ચશ્મા પહેરો જગત કાળું દેખાય, પીળા રંગના પહેરો તો પીળું દેખાય. એમ જેવી આપણી આંખની દ્રષ્ટિ. અને હું તો એમ કહું કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સારું જોવાની આશા રાખો, હંસ વૃત્તિ રાખો. હંસને તમે દૂધની અંદર પાણી નાખીને આપો ને તો હંસ પાણી કાઢી નાખે, દૂધ પીવે. એમાં સમાજમાં બધાય સર્વગુણ સંપન્ન ન હોય. મારામાં એકાદો અવગુણ હોય, તમારામાં એકાદો અવગુણ હોય, પણ એનામાં સદગુણ છે એ જુઓ ને. અવગુણને એક બાજુ જવા દો, છોડો. અને સંપૂર્ણ જો બધા જ ગુણ હોય તો એનામાં ભગવાનમાં કઈ ફેર નથી. એકાદ અવગુણ મારા કે તમારામાં હોવાનો પણ આપણે શું કરવાનું કે ભાઈ એ વ્યક્તિમાં અવગુણ હોય તો જાણે દો, સદગુણ છે એ જોવો ને. પણ ઘણાની આંખ એવી હોય કે સદગુણને ન જોવે, અવગુણને જ પકડે. તમે 7 દિવસમાં કેટલું સારું કર્યું છે એ લોકો નહીં કહે, પણ એક કામ તમારું ગલતીથી બગડી જાય એ અમને ખબર જ હતી. એ બધું કારણ કે એની આદત હોય, એને સારું એ પકડી જ ન શકે. બિલાડી હોય એ બિલાડીને તમે બાજોટ ઉપર બેસાડો, પછી એને માથા પર ચુંદડી ઓઢાડો, એને ચાંદલો કરો, એને ચોખા ચોડો, એના ગળામાં ફૂલની માળા પહેરાવો, પછી એની આરતી ઉતારો, એને નાકમાં નથડી પહેરાવો, કાનમાં એરિંગ પહેરાવો, પગમાં ઝાંઝરી પહેરાવો. પણ એ બિલાડી હખણી ક્યાં સુધી બેહે? ઉંદરડા ન જોવે ત્યાં સુધી. એમ આપણું બધાનું એવું જ છે. સારું હોય ને જોઈએ નહીં, ઉંદરડાને જોયો એટલે કોણ હું અને કોણ તું. બોલો રાધે રાધે.